હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મજામાં જ છીએ, ઉલટા જ છીએ એટલે આંખો વધારે ખુલતી નથી. પિલ્લાને મૂકીને જોબે જીમમાં આવ્યો છું. હા જુઓ તમે, હા ને મજે મોજ રોજે રોજ. કાંઈ નહીં, આપણે જીમ કરી લઈએ ગાઈઝ, પછી મળશે અમને રિટર્નમાં પાછા જો અહીંયા જશે તો. Oh guys, આવી ગયા. આપણે સ્વીટ પોટેટો લેવાના હે, લેતા આવીએ. બીજું તો કાંઈ લેવાનું છે નહીં, બાકી બધું હે કરે બરાબર. એ જઈને હવે બેલ કરીને અત્યારે ખાઈએ કે બપોરે ખાઈએ ખબર નહીં, પણ લેતા જઈએ બરાબર. જો વેજીસ કેળા લીધા હે અને આટલા લ્યો પડી ગયા થઈ લઈએ. અને અત્યારે ગાજર લીધા છે આટલા ગાજીસ. એક મોટું રીંગણું લીધું ને એક બાકી ઝીણા ઝીણા રીંગણા લીધા હે. એમ તો હું ગાડીએ પહોંચી ગયો હતો, પાણી પીતો હતો ત્યાં. શું કહેવાય, પ્રિયા ભાભીનો ફોન આવ્યો કે રીંગણા લેતો આવજે ને, પાછો ગયો. બાકી પહેલાં હે ને ખાલી કેળા અને અત્યારે ગાજર લઈને નીકળી જ જવાનો હતો હું, તો ત્યાં ફોન આવી ગયો. સારું છે નીકળો નહીં ને એની પહેલાં, તો પાછો ગયો. હા લઈ લીધું. જો આનું આપણે કામ છે મોટા રીંગણાનું, અને ઝીણા રીંગણાનો આજ સાંજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે કાંઈ નહીં, જઈએ હવે ઘરે. અમારો વોલમાર્ટનો ઓર્ડર આવી ગયો છે. ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અમે ગઈકાલે, 20% ઓફ હતો એટલે. હાય મેન, હાઉ આર યુ? You want water or something? No, I'm good. Okay. Thank you. Thank you so much. Thank you so much. Have a good day. That's all right? No, I'm gonna bring more. Oh, okay. Sure. Thank you. જો ગાઈસ, ગવો ભાગમ ભાગ કરે છે. આપણે ગેરેજ બંધ કર્યું. ચિકનનો સિરીઝ થઈ ગઈ હતી, ગઈકાલે થઈ હતી. ગઈકાલે 6 સિરીઝ કરી, એમાંથી 2 એ ભાઈ જીતા હે, 4 હું જીતો. આજે એક જ સિરીઝ કરી. સિરીઝ આપણે જીતા, 2 મેચ હું જીતો ને 1 ઈ જીતો. હવે જઈએ અંદર કંઈક ખાઈએ પીએ. ડસ્ટબિન આપણા ખાલી થઈ ગયા છીએ તો પાછા મૂકી દઈએ. બહુ ટાઈમ થયા ને રેસીપી ઇન્ટરનેટમાં પડે છે. આવી રીતે મારે 1-2 વાર ધ્યાનમાં તો એ બનાવવાની ઈચ્છા છે. બરાબર, રીંગણ સ્લાઇસ કરીને ને રોસ્ટ કરશું થોડા મસાલામાં. જો તમે જોઈતી, હવે એક્ઝેક્ટ તો યાદ નહીં રેસીપી મને, પણ હું મારી રીતે બનાવીશ, ખાવાની મજા જ આવશે. તો જોતા રહ્યો. આપણે ભાત મૂકી દીધા છે એમાં બરાબર. હવે બીજું કામ ચાલુ કરીએ રીંગણનું. તો બધો સામાન ભેગો કરી નાખું. ભેગો તો વધારે છે નહીં કાંઈ, ગાર્લિક છે, બાકી રીંગણું છે. આની માટે લઈ આવ્યા હતા આપણે. હા, બનાવશું મસાલો આપણે. પેલા ગાર્લિક ચોપ કરી નાખીએ. એમાં તો ને નવી રેસીપી ટ્રાય કરીએ ને ગાઈસ, ક્યારે કરવાની ખબર? જ્યારે ને બહુ ભૂખ લાગી ગઈ ને ત્યારે. તો થોડુંક આમ તેમ થઈ બી જાય ને ટેસ્ટમાં, તો તમારી ખાવાની મજા જરાય એટલે જરાય બગડે નહીં. કેમ કે ભૂખ લાગી ગઈ એટલે ભાવે જ ગમે એ વસ્તુ બરાબર. એવું ના કે ભૂખમાં ગાજરે હાલે, એના જેવું. અને તમને ખબર બી પડી જાય કે ભાઈ શું ચેન્જીસ કરી શકાય એમ છે, શું જરૂર છે આમાં, શું ઓછું છે, શું વધારે છે, એ બી તમને ખબર પડી જાય. અને ખાવાનું તમારું ના બગડે. તો નવી રેસીપી ટ્રાય કરો તો ત્યારે જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે. અત્યારે આપણને ફૂલ ભૂખ લાગી છે, જીમમાંથી આવ્યા છે બરાબર, ટીટી રમી નાખો આવીને, એટલે ટ્રાય કરીએ. એમ તો મજા જ આવશે, આપણને રીંગણ ભાવે બરાબર. તો ભાત મૂકી દીધા, હમણાં થઈ જાય. પછી આપણે આ કરી નાખશું. કર્યું જુઓ તમે, કવડી કવડી છે આ, દેશી નહીં લસણ. કેવડી દેખાય યાર તમને? હા હવે દેખાતો. કર્યું જુઓ, કવડી છે. અહીંયા ક્યાં મૂકવું? અહીંયા મેં તો પોતરા મૂકવાના. સૌથી વધારે કંટાળો આવતો હોય ને મને કાંઈ કઈ વસ્તુમાં, તો એ છે ગાર્લિક છોલવામાં. સૌથી વધારે ગાર્લિક જો છોલવું હોય ને તો આટલે એવામાં થાય ને એમાં બધું રેડી કરી નાખવું હોય, કાપી કૂટીને. બસ હવે નાખીએ બધા મસાલામાં. સૌથી પહેલાં તો ઓલિવ ઓઇલ નાખશું આપણે.
સોલ્ટ થઈ ગયું, ધાણા જીરું, મરચું, હિંગ થોડીક એવી, અને ભાઈ થોડોક એવો ગોળનો ચૂરો. વાવ, તો કાંડ થઈ ગયો ગાઈસ. જો ગાઈસ મેં કર્યો કાંડ. ભાતામાં નાખતો હતો ને તો ડીશ પલટી ગઈ, અડધા ગયા હેઠા, બચી ગયા સારું થયું એટલા. નકર પાછા ભાત બનાવવા પડે, ઓલરેડી હવા થઈ ગયો હે. જો ઓ ગાઈસ નીકળી ગયા છીએ આપણી રામપિયારી લઈને, હાથમાં સફરજન ખાતા ખાતા. બરાબર, આજે કોઈ હતું નહીં કે મને રેસ્ટોરન્ટ લઈ જાય, તો ઓમલો કે અરમાનની કે સિફ નથી, એટલા માટે આપણે આપણી રામપિયારી લઈને નીકળી ગયા છીએ. અને સાંજે રામપિયારી લઈને જ આવતા રહીશું. ઓલું ખાધું, મજા આવી, ટેસ્ટ સારો હતો, પણ બહુ જબરદસ્ત નહોતો એમ. ભૂખ લાગી હતી ને એટલે ખાઈલું. એમાં યાર ઓલા પાછળ ભાત જોરાઈ ગયા, કામ વધ્યું ખાલી ખોટું. હા, તો 1 કલાક હોઈ ગયો હતો. હવે અત્યારે વાગ્યા હે 4:30-5 જેવું થયું છે. નીકળી ગયા છીએ આપણે રેસ્ટોરન્ટે જવા માટે. સાંજે મળ્યું હવે તમને સિફ બીફ પતાવીને. પવન જોવો ગાઈસ તમે, પવન જબરદસ્ત અવાજ આવતો જ હશે તમને. પણ વેધર સારું હે, બરાબર. રાતે અત્યારે તો 25 ડિગ્રી જેવું છે, રાતે જતા 22 ડિગ્રી જેવું થઈ જાય. વાંધો નહીં આવે, આપણે જોઈ લીધું હતું, જેકેટની જરૂર પડશે કે નહીં પડે. અને આજે આપણે વહેલા પહોંચી ગયા છીએ, અને આજે વહેલા નીકળ્યા હતા બહુ સારા એવા, એટલા માટે કંઈ નહીં, ખોલીએ રેસ્ટોરન્ટ અને જઈએ અંદર બેઠા. બીજું શું. હાલો ગાઈઝ, આપણે નીકળી ગયા રેસ્ટોરન્ટથી જોબ બતાવીને. આ આપણી રામપ્યારી. જો ગાઈઝ 11:30-11:15 જેવું થયું એમ સમજો ને. 11:39 થઈ છે, સમજો હું એટલી પરફેક્ટ છે. 11:39 થઈ છે. સુનસાન બધું, આગળ જુઓ, પાછળ જુઓ. કઈ વસરા એકલા જાય છે સાયકલ લઈને, એની રામપ્યારી લઈને, કોઈ જ નહીં. અને હું ઇન્ડિયામાં હોય તો અત્યારે આપણે છોકરા રમતા હોય હો ગલીઓમાં, 11:30 વાગે તો 11:15 વાગે તો. એટલી સિટીમાં કહું, ગામડામાં તો બધા હોઈ ગયા હાલો સમજ્યા. હવે તો ગામડામાં હે ને ધીમે ધીમે ટ્રેન્ડ બની ગયો, લેટ સુધી હોવાનો ને એમ, અને લેટ જાગવાનો હોવા એમ. પણ અહીંયા જુઓ તમે, સુનસાન, ના કાંઈ અવાજ. એવું બી રૂલ છે કે સાંજે આટલા વાગ્યા પછી તમે હે ને તમારી 4 વ્હીલનો અવાજ બી હે ને ફૂલ ના કરી શકો, નકર હે ને તમારે કમ્પ્લેન થાય અને ટિકિટ મળે તમને, એમ દંડ થાય તમને એમ. એવો બી રૂલ છે, પણ એક્ઝેક્ટ મને ટાઈમ નથી ખબર, પણ રૂલ છે એ 100% ખબર છે કે તમારી ગાડી ભાઈ બહુ સ્પોર્ટ્સવાળી ગાડી હોય ને, 2 વ્હીલ કે 4 વ્હીલ કે ગમે તે, અને તમે અહીંથી નીકળ્યા હોય ગલીઓમાંથી, આમ રેસિડેન્શિયલ એરિયામાંથી, મેઇન રોડ નહીં, એમ નાની સ્ટ્રીટમાંથી, તો તમારે અવાજ છે ને તમારી ગાડીનો ધીમો રાખવાનો, બહુ લીવર નહીં દેવાનું, બહુ એક્સેલેટર નહીં દેવાનું, જેથી અવાજ થાય અને લોકોને ડિસ્ટર્બ થાય હોવામાં. એટલું ધ્યાન રાખે છે ગવર્મેન્ટ, અને લોકો આટલા બધા કોન્શિયસ છે અહીંયા, વિચાર કરો તમે. અને આપણે તો રાતે 1 વાગ્યો હોય, 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, બુલેટનો થતું જ હોય. પણ જે છે એ ભાઈ ઇન્ડિયા છે, મારું ઇન્ડિયા. કાંઈ નહીં, ઘરે પહોંચીએ
થોડો ઘણો નાસ્તો કરી એકાદું ફ્રૂટ ખાઈ અને નીકળીએ જીમ બાજુ. એક ગાડી નથી નીકળતી આમ જો, બહુ રેરલી નીકળે એકાદી ગાડી. ગાઈઝ નીકળીએ, કેળું ખાધું હે અને હવે જીમ જવાની ઈચ્છા છે. મેં તમને ઓલરેડી કહી જ દીધું હોય, જો કે સાયકલ લઈને આવતો હતો ત્યારે. તો જીમ જવાની ઈચ્છા હે તો નીકળીએ અત્યારે આપણે, કેમ કે આમે હે ને લેટ સુધી નીંદર આવતી નહીં આપણને. તો હે કે થોડુંક શરીર તોડાતા આવી તો થાકી જઈએ, તો આવી નાઈને હોઈ રહેવું. કંઈ નહીં, નીકળીએ. હા ગાઈઝ આપણે આવી ગયા જીમમાંથી, નાહી લીધું હે. બારે વીજળી બહુ જબરદસ્ત થતી હતી, જો હમણાં બતાવું તમને. અવારીઓ પહેલાં બારે જઈને બતાવું પહેલાં. કેમ હતી? ખતરનાક એટલી નહીં, એની પહેલાં એકવાર થતી હતી બહુ ખતરનાક. ઇન્ડિયામાં તો આનાથી ને વધારે ખતરનાક થાય છે, અહીંયા તો ક્યારેક જ થતી હોય ભાઈ. હજી જો નાઈન ધોઈને આ બધું હંકેલવાનું છે હજી, પછી હુવા મળશે. બ્લોગ એડિટ કરવાનો છે, અપલોડ થશે, પછી હુવા મળશે. તો કાંઈ નહીં, કરીએ બધું, હોઈ જઈએ આપણે. રેસ્ટોરન્ટથી ખાઈને જ આવ્યો હતો, જો કે હું ઢોસો હતો. આ લોકો પાઉંભાજી બનાવી છે, ઈચ્છા નહીં ખાવાની, બરાબર. તો ભૂખ હશે તો એકાદું કેળું ખાઈ લઈશું. બાકી બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને હોઈ જાઉં. મસ્ત નાહી લીધું હોય, મસ્ત નીંદર આવશે આજે. તો આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામ ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.